અને વેપારીઓની દુકાનની આજુબાજુમાં પાણી ભરાય છે। આ આપની પાછળ દેખાતો આ રોડ છે દેવળા ગેટથી અહીંયા સુધી પાણી આવે છે। અત્યારે વેપારીઓની દુકાન પાસે પાણી ભરાયેલું હોય, વેપારીઓ ભેગા થઈ અને આ રસ્તો બંધ કરેલ છે, લોકોની અવર જવર માટેનો રસ્તો બંધ કરેલ છે। સાવરકુંડલા નગરપાલિકા તાત્કાલિક ધોરણે ચીફ ઓફિસરને પણ ફોન દ્વારા જાણ કરવામાં આવી છે। નગરપાલિકાને વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનું નિરાકરણ લાવે અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વેપારીઓ કામ ધંધા બંધ રાખીને આ રસ્તો પણ બંધ રાખશે। એટલે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ અને નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરાવે તેવી વિનંતી। મેઇન બજારનો જે રોડ નવો બનાવવાની જે કામગીરી નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી હતી એ રોડનું કામ પૂરું થઈ ગયું છે અત્યારે અને રોડની કામગીરી પણ ઘણી સુંદર થઈ છે। પણ થોડો એવો પ્રશ્ન જે આવ્યો છે, તમે જે પાછળ જોઈ શકો છો કે જે અહીંયા નદી પાસે જે છેલ્લો રોડનો છેડો આવે છે ત્યાં આગળ પાણી ભરાવાની ફરિયાદ છે। તો પાણી ભરાવાના કારણે ગ્રાહકોને તથા વેપારીને પોતાને મુશ્કેલી થાય છે। પાણી ભરાવાના કારણે મચ્છર ગંદકીનો પણ જે ઉત્પાદન થાય છે એનાથી બીમારી પણ સર્જાઈ શકે છે। તો આપણે જે સુંદર કામગીરી થઈ છે રોડ બનાવવાની, તો આ જે છેડાનો જે ભાગ થોડો ખરાબ અધૂરો રહી ગયો છે તો એને વહેલી તકે સરખો કરી દેવામાં આવે જેથી નગરપાલિકાનું સુંદર કામ જે છે એનો પૂરેપૂરો લાભ નાગરિકોને મળે એવી અમારી વેપારીની વિનંતી છે। તો ખાસ નોંધ લઈ અને વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ કરે એવી અમારી નગરપાલિકાની વિનંતી છે અને અમને આશા છે કે આના ઉપર તરત જ જરૂરી પગલાં લેવામાં આવશે। આભાર।